આપ જે નોટ્સ બનાવતા હતા એ નોટ્સ મેકિંગ માટે કોઈ આપની પ્રોસેસ હતી કે પછી નોટ્સ મેકિંગમાં પર્ટિક્યુલરલી આ રીતે જ હું લખીશ કે આવું કરીશ એવું કઈ તમારી પેટર્ન આપની? તો પહેલાં છે ને સ્ટાર્ટિંગમાં આઈ વોઝ લાઈક જે કરંટ અફેર્સમાં આપણે પેપર વાંચતા હોઈએ, પેપરમાં કોઈ આર્ટિકલ આવ્યો, આપણે એને એડિટોરિયલની નોટ્સ બનાવવા બેસી જઈએ. આવું મેં સ્ટાર્ટિંગના 1-2 યર્સ આ બહુ જ એમ કે ને ટાઈમ વેસ્ટ થતો હોય, કેમ કે આર્ટિકલ આખો આપણને નહીં પૂછે, એ આર્ટિકલનો ક્રક્સ શું છે આપણે ખાલી એટલું એમાંથી ફેચ કરવાનું રહે. એટલે નોટ્સમાં એ જ કે જેમ કે હવે સપોઝ ગવર્નર પર કોઈ ક્વેશ્ચન છે તો ગવર્નરના રૂલ્સ કયા છે, કયા આર્ટિકલ અંડર છે, પછી ગવર્નરને લઈને ચેલેન્જીસ કયા છે, કે ઇશ્યુઝ ક્યાં આવે છે, એના રિલેટેડ કોઈ કમિટી બની હતી તો કમિટીએ શું સોલ્યુશન આપ્યું કે શું એને સુધારવા માટે કરી શકાય, વે ફોરવર્ડ આપણે કઈ રીતે લખી શકીએ. કોઈ બી આપણે આન્સર જોઈએ, યુપીએસસી હોય કે જીપીએસસી, એ પૂછશે તો કોઈ બી ટોપિકમાં શું પૂછશે કે એ જે તે પર્સનનું કે જે તે પોસ્ટનું કે જે તે કોઈ પણ ઇવેન્ટ છે એ કેમ થઈ, કે એનું મહત્વ શું છે, એના રિલેટેડ ચેલેન્જીસ કયા કયા છે, હજી આપણે વધારે સુધારવા શું કરી શકીએ. એટલે બસ આવા 2-3 ટાઇટલ ટોપિક પ્રમાણે અમારી નોટ્સ હોતી હતી. જેમ કે હવે જીઓગ્રાફી છે, જીઓગ્રાફીમાં કોઈ ટોપિક છે જેમ કે સાયક્લોન્સ, તો સાયક્લોન્સ થાય છે કેમ, સાયક્લોન્સ થવા માટે કઈ કઈ કન્ડિશન્સ જરૂરી છે, રિસેન્ટમાં ક્યાં સાયક્લોન્સ થયા હતા, સાયક્લોન્સના અલગ અલગ જગ્યાએ શું નામ છે, સાયક્લોન્સની જે તાદાદ વધી રહી છે કેમ વધી રહી છે. એટલે એનાલિટિકલી આપણે જે તે ટોપિકને હોલસમલી જેટલા બી ક્વેશ્ચન્સ એનાથી ડિરાઈવ કરી શકીએ એ બેઝ પર અમારી નોટ્સ હોતી હતી. એટલે સબ્જેક્ટ વાઇઝ, ટોપિક વાઇઝ, હવે હિસ્ટ્રી છે તો હિસ્ટ્રીમાં ફેક્ટ્સ આપણને યાદ હોવા જ જોઈએ, તો હિસ્ટ્રીમાં ફેક્ટ બેઝડ નોટ્સ હોતી હતી. એટલે એ રીતે સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ આમ અમે નોટ્સ બનાવતા.